ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચેપ્ટર નંબર 4 આપણે અદાલત વિશે વાત કરી રહ્યા હતા. એમાં હવે આપણો આગળનો ટોપિક છે વિભિન્ન સ્તરની અદાલતો શું એકબીજા સાથે જોડાયેલી હોય છે? ક્વેશ્ચન માર્ક સવાલ પૂછવામાં આવ્યો છે. વિભિન્ન સ્તરની અદાલતો કે અલગ અલગ અદાલતો છે તે એકબીજા સાથે જોડાયેલી છે. તો એનો જવાબ કે જી હા. આ વ્યવસ્થાને સમજવા માટે અપીલની વ્યવસ્થાને સમજીએ. કઈ વસ્તુ આપણે સમજવાની છે? અપીલ, કે કોર્ટમાં આપણે અપીલ કઈ રીતે કરવી. જો કોઈ વ્યક્તિને એવું લાગે કે નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલો ચુકાદો યોગ્ય નથી તો તે તેના ઉપર અદાલતમાં અપીલ કરી શકે છે. કે તાલુકા અદાલતમાં આપણે કોઈ કેસ લડતા હોઈએ છીએ અને એમાં આપણને આપણો યોગ્ય ચુકાદો નથી લાગ્યો તો આપણે ઉપરની અદાલતમાં અપીલ કરી શકીએ છીએ. અપીલની વ્યવસ્થાને સમજવા માટે આવો આપણે એક કેસ જોઈએ. એક કેસ વિશે વાત કરવાની છે કે આ કેસમાં હકીકત એ હતી કે રતલામ મ્યુનિસિપાલિટીએ બનાવેલા નવા રોડની દક્ષિણ બાજુએ કેટલાક મકાનો આવેલા હતા. કે રતલામ મ્યુનિસિપાલિટીએ બનાવેલા નવો જે રોડ બનાવ્યો હતો તેની દક્ષિણ બાજુમાં ઘણા એવા મકાનો આવેલા હતા. આ મકાનોની પાછળ અને કોલેજની હદ સાથે મ્યુનિસિપાલિટીનો જૂનો રોડ અને નવો રોડ સરકારી કોલેજને જોડતો હતો. કે મકાનોની પાછળ અને કોલેજની હદ સાથે જે મ્યુનિસિપાલિટીએ જૂનો રોડ બનાવ્યો હતો અને જે નવો રોડ બનાવ્યો હતો એ સરકારી કોલેજને જોડતો હતો. હવે સરકારી કોલેજ અને મકાનોની એ બંનેની વચ્ચેથી ગંદા પાણીનું નાળું એટલે કે વોકળું પસાર થતું હતું, જેને આપણે ખાડી કહીએ છીએ. કે એક નહેર પસાર થતી હતી, પણ કેવા પાણીની? ગંદા પાણીની. તેમાં રંગ રસાયણ કારખાનાના ગંદા પદાર્થો કે જેમાંથી રંગ રસાયણોની ગંદી વાસ આવતી હતી અને તેને નાળામાં છોડવામાં આવતા હતા. કે કંપનીનું જે બધું ખરાબ પાણી હોય છે, રસાયણોનું કેમિકલયુક્ત પાણી હોય છે, આપણે ખાડીના પુલ ઉપરથી આપણે ગુજરતા હોય તો કેટલી ખરાબ વાસ આવે. તો આવી એક ખરાબ વાસ આવતી હતી. આ ગંદકીથી મોટી સંખ્યામાં મચ્છરો ઉત્પન્ન થતા હતા. શેની સમસ્યા આવી? મચ્છરની સમસ્યા આવી. તે સાથે આ નાળાના કિનારા પર આજુબાજુ રહેનારા ઝાંઝરું અને પેશાબ કરતા હતા. રાજ્યનું આરોગ્ય ખાતું પણ ખૂબ મોટી સંખ્યામાં ઉત્પન્ન થતા મચ્છરોને અંકુશમાં રાખવામાં નિષ્ફળ ગયું હતું. કે રાજ્યનું આરોગ્ય ખાતું હતું તે ખૂબ જ મોટી સંખ્યામાં જે મચ્છરોને ઉત્પન્ન થતા હતા તેને અંકુશમાં રાખવા એટલે કે ઘટાડવા માટે નિષ્ફળ ગયું હતું. આથી સ્થાનિક રહીશોએ આ ગંદકીને ખસેડવાની ઘણી અરજીઓ કરી. મ્યુનિસિપાલિટીમાં જ્યાં આજુબાજુમાં લોકો રહેતા હોય તે લોકોએ ઘણી વાર અરજી કરી હોય છે કે આ ગંદા પાણીનો નિકાલ છે અહીંયા નહીં, બીજી જગ્યાએથી કરો. પરંતુ તે વિભાગના અધિકારીઓ ગંદકી ખસેડવાની બાબતે સંપૂર્ણ નિષ્ફળ રહ્યા હતા. કે ગંદકી ત્યાંથી ખસેડી શકતા હતા નહીં. પરિણામે ત્યાંના સ્થાનિક રહીશો તાલુકાની અદાલત એટલે કે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ગયા. તાલુકા અદાલતમાં ગયા. કે ત્યાં આજુબાજુના લોકો રહેતા હોય તે કઈ અદાલતમાં ગયા? તાલુકા અદાલતમાં ગયા. જો તાલુકા અદાલતનો આપણે ચુકાદો રહ્યો કે મેજિસ્ટ્રેટ અરજદારોની તરફેણમાં ચુકાદો આપતા જણાવ્યું કે કોની તરફેણમાં? તાલુકા અદાલતની તરફેણમાં ચુકાદો આપતા જણાવ્યું કે મ્યુનિસિપાલિટીએ ટાઉન ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ એ બંને ઉપદ્રવ રોકવા નિષ્ફળ ગયા છે. તેથી આ બંને સંસ્થાને તાત્કાલિક ઉપદ્રવ દૂર કરવાનો હુકમ કરવામાં આવે છે. 15 દિવસમાં પાકી ગટર લાઇન નાખવાની કામગીરીને પૂર્ણ કરવી. તાલુકા અદાલતનો ચુકાદો શું આવ્યો? કે જે મ્યુનિસિપાલિટી છે અને ટાઉન ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ કે જે સાફ સફાઈવાળા છે એ લોકોને તાત્કાલિક 15 દિવસમાં ગટર લાઇન નાખવાની કામગીરી પૂર્ણ કરવાનો ઓર્ડર આપ્યો. કેટલા દિવસ? 15 દિવસ. ત્યારબાદ મ્યુનિસિપાલિટી આ કેસને રતલામ જિલ્લાની અદાલતમાં સેશન્સ કોર્ટમાં લઈ ગઈ. જિલ્લા અદાલતનો ચુકાદો કે તાલુકા અદાલતના ચુકાદાને ગેરવ્યાજબી ઠેરવવામાં આવે છે. કે તાલુકા અદાલતનો જે ચુકાદો આવ્યો છે તેને ગેરવ્યાજબી ઠેરાવ્યો. શા માટે? કારણ કે 15 દિવસમાં પાકી ગટર લાઇન લાગી શકે નહીં.
સ્થાનિક રહીશો આ કેસ વડી અદાલત એટલે કે હાઈકોર્ટમાં લઈ ગયા. વડી અદાલતે તાલુકા અદાલતના હુકમને માન્ય રાખ્યો, પરંતુ તેણે હુકમ કર્યો કે પાકી ગટર લાઇન માટે 15 દિવસને બદલે 7 માસ કે 7 મહિનાનો સમય આપવામાં આવે છે. તેમજ ખાડાઓ માટીથી પૂરી દેવા, જેથી તેમાં પાણી ભરાઈ જતા મચ્છર ન થાય. આ કામ 2 વર્ષમાં પૂરું કરવું. કેટલા વર્ષનો સમયગાળો આપ્યો? 2 વર્ષનો સમયગાળો. 7 માસનો સમય ગટર લાઈન નાખવા માટે અને જે ખાડા હતા તેને પૂરવા માટે 2 વર્ષનો સમય આપ્યો. કોણે? વડી અદાલતે. રતલામ મ્યુનિસિપાલિટી છે એ આ હુકમથી પણ સંતુષ્ટ ન હતી. તેથી તેણે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી, જે આપણે અત્યારે ભણી રહ્યા છીએ. સર્વોચ્ચ અદાલતે તાલુકાની કોર્ટમાં હુકમને માન્ય ગણ્યો અને વધારામાં એવો આદેશ આપ્યો કે શું આદેશ આપ્યો સર્વોચ્ચ અદાલતે? કે મ્યુનિસિપાલિટી અને રાજ્ય સરકાર બંને સામૂહિક રીતે આ પ્રદૂષણ કરતા રંગ રસાયણના પ્લાન્ટને બંધ કરવો. જળમૂળમાંથી સર્વોચ્ચ અદાલતે ક્યાંથી પકડ્યું? જળમૂળમાંથી, કે જ્યાંથી રસાયણ જ ઉત્પન્ન થાય છે. તો ગટર લાઇનને બદલે જ્યાંથી રસાયણ જ આવે છે, ખરાબ પાણી જ આવે છે, તો એ પ્લાન્ટને જ બંધ કરવો જોઈએ. અને આ જે ચુકાદો આવ્યો તે દરેક વ્યક્તિને માન્ય રહ્યો હતો. કે ચુકાદા આપતા જજના ચિત્રો છે. આ ચુકાદા આપતા જે જજીસ છે, ન્યાયાધીશ કહેવાય, એના ફોટો આપેલા છે આપણને. સૌપ્રથમ તાલુકા અદાલતમાં ગયા તો તેણે શું કીધું કે 15 દિવસમાં પાકી ગટર લાઈન નાખવી. ત્યારબાદ જિલ્લા અદાલતમાં ગયા, જે તાલુકા અદાલતે કીધું તેને ગેરવ્યાજબી ઠેરવવામાં આવ્યો. છતાંય ત્યાંના રહીશો હતા તે વડી અદાલતમાં ગયા તો તેણે 15 દિવસને બદલે 7 મહિનાનો સમય આપ્યો અને ખાડા પૂરવા માટે 2 વર્ષનો સમય આપ્યો. ત્યારબાદ એ લોકો સર્વોચ્ચ અદાલતમાં ગયા અને સર્વોચ્ચ અદાલતમાંથી એવો ચુકાદો આવ્યો કે જ્યાંથી આ રંગ રસાયણોવાળું ખરાબ પાણી આવે છે તે પ્લાન્ટને જ બંધ કરવો જોઈએ. આ રીતે ન્યાય મળ્યો. ત્યાર પછીનો ટોપિક છે, શું દરેક વ્યક્તિ અદાલતની શરણમાં જઈ શકે છે? કે અદાલતમાં દરેક વ્યક્તિ જઈ શકે છે? તો કે હા. આપણે આગળ જોયું કે દરેક વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે અદાલતમાં જઈ શકે છે. દરેક વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે અદાલતમાં જઈ શકે છે, પરંતુ વાસ્તવમાં ગરીબોને અદાલતમાં જવું ઘણું મુશ્કેલ હોય છે. કે ગરીબ વ્યક્તિ હોય છે તેને અદાલતમાં જવું ઘણું મુશ્કેલ હોય છે, કારણ કે તેની પાસે શું ન હોય છે? પૈસા ન હોય, તેની પાસે કાગળો ન હોય અને એની પાસે પૂરતું ભણતર હોતું નથી. કાનૂની પ્રક્રિયામાં ન કેવળ ઘણા પૈસા અને કાગળોની કાર્યવાહીની જરૂર પડે છે. કાનૂની પ્રક્રિયામાં ન કેવળ પૈસા, કે ખાલી પૈસાની નહીં પણ કાગળોની પણ જરૂર પડે છે, પણ તેમાં સમય બહુ લાગે છે. જો કોઈ ગરીબ આદમી વાંચવા લખવાનું જાણતો નથી અને તેનો આખો પરિવાર મજૂરીથી ગુજરાન ચલાવતો હોય તો અદાલતમાં જવાનું અને ન્યાય મેળવવાનું કામ તેના માટે ઘણું મુશ્કેલ હોય છે. ગરીબ વ્યક્તિ હોય છે તે વાંચતા લખતા જો એને આવડતું ન હોય, તે ભણ્યો ન હોય, અભ્યાસ નથી કર્યો એણે, અને આખું પરિવાર ક્યાં જાય છે? મજૂરીએ જાય છે. જો આ પરિવાર મજૂરીએ ન જાય અને કેસના ચુકાદામાં પડે તો તે દિવસે પૈસા કમાઈ શકે નહીં, પરિણામે તે પોતાનું ગુજરાન ચલાવી શકે નહીં. એટલા માટે અદાલતમાં જવાનું અને ન્યાય મેળવવાનું કામ તેના માટે ઘણું એવું મુશ્કેલ હોય છે. આ બાબત ધ્યાનમાં રાખીને 1980ના દશકમાં સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજીની વ્યવસ્થાનો સ્વીકાર કર્યો છે. હવે ધ્યાન આપજો, કઈ અરજી આવી છે? જાહેર હિતની અરજી. કોના માટે? ગરીબો માટે. કે આ બાબતને ધ્યાનમાં રાખીને ઈસવીસન 1980માં કઈ અરજી? જાહેર હિતની અરજી વ્યવસ્થાનો સ્વીકાર કર્યો. આ રીતે સર્વોચ્ચ અદાલતે ન્યાય વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તેવો પ્રયાસ કર્યો છે. કે જાહેર હિતની અરજીને લીધે ન્યાય છે તે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે. ન્યાયતંત્ર તરફથી કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાને એવા લોકો તરફથી જનહિતની અરજી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. કે ન્યાયતંત્ર તરફથી કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાને એવા લોકો તરફથી જનહિતની અરજી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે જેના અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે
તે આ અરજી વડી અદાલત અથવા તો સર્વોચ્ચ અદાલતમાં જ કરી શકે છે. અધિકારો હોય છે, હક હોય છે, અને જો ઉલ્લંઘન થઈ રહ્યું હોય તો જાહેર હિતની અરજી દ્વારા કઈ અદાલતમાં અરજી કરી શકે છે? તો વડી અદાલત અથવા તો સર્વોચ્ચ અદાલત, આ બે અદાલતમાં જાહેર હિતની અરજી કરી શકે છે. 1980ના દાયકા પછી જાહેર હિતની અરજીના માધ્યમથી ઘણા બધા મુદ્દા પર લોકોને ન્યાય આપવામાં આવ્યો છે. મજૂરોને અમાનવીય શ્રમથી મુક્તિ અપાવવા માટે જાહેર હિતની અરજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મજૂરોને અમાનવીય શ્રમથી મુક્તિ અપાવવા માટે, અમાનવીય શ્રમ કે વ્યક્તિ કામ કરે છે છતાં તેને એના વળતર મળતું નથી, તો તેવી જે અરજીઓ ગઈ હતી તો તેનો સારો એવો ચુકાદો આપવામાં આવ્યો હતો. બિહાર જેલમાં સજા ભોગવ્યા પછી પણ છોડી દેવામાં નથી આવ્યા તેવા કેદીઓને છોડાવવા માટે પણ જાહેર હિતની અરજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કે બિહાર જેલમાં સજા ભોગવી લીધી છે, 5 વર્ષની 10 વર્ષની જે સજા આપવામાં આવી છે તેણે ભોગવી લીધી, છતાં તેને ત્યાંથી છોડવામાં આવ્યા નથી. કેવા લોકોને નથી છોડવામાં આવ્યા? જે ગરીબ વર્ગ છે એને છોડવામાં નથી આવ્યા. હવે ગરીબ વર્ગ જો એને છોડવા માટેની અરજી કરે તો પોતાનું માંડ ગુજરાન ચલાવતા હોય છે, તો તેનું ગુજરાન કેવી રીતે ચલાવે? તો તેથી એવા લોકોને છોડવામાં નથી આવ્યા. તો આ જાહેર હિતની અરજી દ્વારા તે લોકોને ઉપયોગ કરીને તેને છોડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ન્યાયતંત્રને જ્યારે એમ લાગે કે જનસમૂહ કોઈ વર્ગમાં માનવ હકોનો ભંગ થઈ રહ્યો છે તે મુદ્દે તે પોતાના ધ્યાનમાં લઈ જરૂરી ન્યાય જાહેર હિતમાં આપી શકે. કે આ ઉપરાંત ન્યાયતંત્રને જ્યારે એમ લાગે કે જનસમૂહના કોઈ વર્ગમાં, માણસોના કોઈ વર્ગમાં, જનસમૂહ એટલે જન એટલે શું થાય? માણસ થાય, માણસનું સમૂહ. તે જનસમૂહના કોઈ વર્ગમાં કે કોઈ પણ વર્ગમાં, ગરીબ વર્ગ છે, મધ્યમ વર્ગ છે, એમાં માનવ હકોનો જો ભંગ થઈ રહ્યો હોય છે, કે માનવીઓનો જે આપણા અધિકારો છે, આપણા અધિકારોનો જો ભંગ થઈ રહ્યો હોય તો તે મુદ્દે તે પોતે પોતાના ધ્યાનમાં લઈ અને જરૂરી ન્યાય આપવામાં આવે છે. અને જાહેર હિતમાં આપણે અરજી પણ આપી શકીએ. આટલું જાણો. સરકારી સહાયતા પ્રાપ્ત શાળાઓમાં બાળકોને બપોરે જે ભોજન, એટલે કે તેને શું કહેવાય છે? મધ્યાહન ભોજન કહેવાય છે. મધ્યાહન ભોજન આપવામાં આવે છે તેની વ્યવસ્થા પણ એક જાહેર હિતની અરજીના ફળ સ્વરૂપ જ થઈ છે. કે સરકારી શાળાઓ હોય છે ત્યાં બપોરે ભોજન આપવામાં આવે છે. જેટલા બાળકો ત્યાં અભ્યાસ કરવા જતા હોય તો તેને ત્યાં ભોજન આપવામાં આવે, એને શું કહેવાય? મધ્યાહન ભોજન કહેવાય. અને આ મધ્યાહન ભોજનની વ્યવસ્થા છે તે જાહેર હિતની અરજી દ્વારા જ કરવામાં આવી હતી. ત્યારબાદ છે મૂળભૂત હકો સાથે તેના અમલના ઈરાદાથી દાખલ કરવામાં આવતી જાહેર હિતની અરજી જો અયોગ્ય હોય તો આ અરજી કરનાર વ્યક્તિઓ કે સંસ્થાને સર્વોચ્ચ અદાલત દંડ પણ કરી શકે છે. કે મૂળભૂત હકો સાથે તેના અમલના ઈરાદાથી દાખલ કરવામાં આવતી જાહેર હિતની અરજી જો ખોટી રીતે કોઈ પણ અરજી દાખલ કરી હોય અને જો એ અયોગ્ય હોય તો અરજી કરનાર જે કોઈ પણ વ્યક્તિએ અરજી કરી હોય અથવા તો ઘણા વ્યક્તિઓ અથવા તો કોઈ સંસ્થાએ અરજી કરી હોય તો તેને દંડ પણ થઈ શકે છે. ત્યારબાદ આપણે આ સર્વોચ્ચ અદાલતનું ચેપ્ટર છે તે અહીંયા શું થાય છે? પૂરું થાય છે. તેનું સ્વાધ્યાય હોમવર્કમાં સારા અક્ષરે અને નોટબુકમાં લખવાનું છે. એકદમ વાંચી શકાય તેવા અક્ષરે લખવાનું છે. ત્યાર પછીનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 5, ભારતના ક્રાંતિવીરો. એ હવે આપણે આગળના લેક્ચરમાં જોવાનું છે. ત્યાં સુધી ચેપ્ટર નંબર 4નું સ્વાધ્યાય સારા અક્ષરે લખવું, ચેપ્ટર નંબર 4ના દરેક વિડીયો 2 થી 3 વાર જોઈ લેવા, એટલા માટે યાદ રહી જાય છે. ચલો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.